આંબાના પાનનો ઉપયોગ વૈસે દેખવા જાય તો આપણે બધા આંબાના ફળ જે કેરી કહીએ છીએ એનો ઉપયોગ તો આપણે બધા કરીએ જ છે. હવે પાચન તંત્રને લગતી તકલીફોમાં કેરીનો ઉપયોગ વધારે પડતો થાય છે. અને જ્યારે શું કહેવાય લૂ લાગતી હોય, બહુ ગરમીની સિઝન હોય ત્યારે ખાટી કાચી કેરીનો આપણે ખાલી જ્યુસ બનાવીને પીએ છીએ અથવા પાણીનો એનો છૂંદો બનાવીને એનો રસ. એ શું છે કે તમે જ્યારે ગરમીની સિઝનમાં લૂ લાગવાના ટાઈમમાં બપોરના સિઝનમાં પીતા હોય છે. અને જ્યારે કોઈને પાચનની તકલીફ હોતી હોય તો એના માટે શું છે કે તમે કેરી રેગ્યુલર એના ટાઈમમાં લો તો બહુ એવો સારો એવો ફાયદો થાય છે. પણ આ શું છે, એક ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે કેરી થોડું નુકસાનકારક છે, કેમ કે મીઠું હોય છે, ફળ મીઠું હોય છે. એટલે જો કેરી તો, અને જે લોકો કેરીનો ઉપયોગ નથી કરી શકતા, જે લોકો આ ખરીદી નથી શકતા, એ લોકો માટે પાન બહુ મહત્વના છે. આંબાના પાનમાં એક એવો ગુણ રહેલો છે કે જેને દાંતની તકલીફ હોય, દાંતના મસોડામાં શું કહેવાય પેઢા, એમાં ઇન્ફેક્શન હોય, સોજા હોય, ગંધ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, તો એમાં આ લોકો શું છે પાન ચબાઈને જે નવા ફ્રેશ પત્તા હોય, લાલ નહીં પણ થોડા લીલા થતા હોય, એકદમ જૂના નહીં પણ નવા થોડા લીલાશ પડતા પાન હોય, એને તમે નવા પત્તાને ધોઈને આમ ચબાઈને થોડી લુદ્દી ઘસો તો શું છે દાંતના રોગોમાં બી ફાયદો થાય છે. અને દાઢના રોગોમાં ફાયદો થાય છે. અંદર કોઈ દુર્ગંધ આવતી હોય તો બી મટે છે. અને મોઢાના જે અલ્સર હોય એ બી મટે છે. અને અમુક કન્ટિન્યુઅસ સમય સુધી ચાલુ રાખવાથી તમને શું છે કે પેટના અલ્સર પણ મટે છે. તો આ રીતે જોવા જાય તો આંબાના પાન ઉપયોગી છે. પછી બીજું એક આંબાના પાનનો ઉપયોગ જોઈએ તો શું કે છે, પાન છે એટલે તો એમાં ઇમ્યુનિટી પાવર બી વધે. જે લોકો વારે ઘડીએ બીમાર પડતા હોય તો બી વધે. હવે મોસ્ટ ઓફ ઘણા પાનોમાં શું છે એન્ટીઓક્સિડન્ટ હોય છે. હવે એન્ટીઓક્સિડન્ટ લેવાથી શું થાય કે તમારા જે વાઇટલ ઓર્ગન હોય, જે મેન મુખ્ય અંગો, એને શું છે કે ફાયદો થતો હોય છે. એમાં તમારે પાવર વધે, એમને હેલ્ધી રાખવામાં પણ મદદરૂપ થાય છે. લીવર, કિડની, હાર્ટ, એ બધા મેન જે આપણા વાઇટલ ઓર્ગન છે ને એમાં એમને કઈ ને કઈ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. હવે ડિટોક્સ કહીએ છીએ. ડિટોક્સ ડ્રિંક્સ એટલે તમે શું છે પાણીમાં થોડું ઉકાળીને પત્તા નાખો અને એ પાણી ગાળીને પી જાઓ, કાળો બનાવીને પીવો, તો આ રીતે પીવાથી બી ફાયદો થાય છે. એમાંથી શું થાય કે તમને તમારા શરીરમાં અમુક અંગોને ડિટોક્સ કરે અને ગંદકી દૂર કરવામાં બી. કેમ કે આપણા વ્યવહારમાં જે ખાવા પીવાની સ્ટાઇલ છે આપણી, એમાં કઈ ને કઈ કેમિકલ શરીરમાં આવે તો એને દૂર કરવામાં પણ આ પાન મહત્વની છે. બધા જ પાનો, ઘણા પાન છે, એવું એક આ પાન નહીં. એક જામફળનું પાન, જાંબુનું પાન છે, લીમડાનું પાન છે, મીઠા લીમડીનું પાન છે, તુલસીનું પાન છે, કરી પત્તા છે, એટલે ફુદીનો છે. એટલે અમુક ઘણા પાનો એવા આવે છે કે જેમાં એવી બધી તાકાત રહેલી હોય છે કે તેને તમે ડિટોક્સ તરીકે બી, ડિટોક્સ ડ્રિંક્સ તરીકે ઉપયોગ કરી શકો છો. ઇમ્યુનિટી પાવર તરીકે ઉપયોગ કરી શકો છો. ઇમ્યુનિટી તમારી વધારે, એટલે વારે ઘડીએ બીમાર પડતા હોય તો પછી તમે એક શું કહેવાય પાચન તંત્ર તમારું સુધારે તો જામફળના પાનમાં બી આ જ છે. પણ એમાં શું હોય છે કે તમે કઈ રીતે ઉપયોગ કરો એ તમને ખબર હોવી જોઈએ. કે સવારે ભૂખ્યા પેટે અમુક જે સારા એવા પાન લઈ લેવાના, 5, 6, 7 પાન, એને ઉકાળી લેવાનું. એને 1 ગ્લાસ પાણી લેવાનું, એની અંદર થોડું અડધું થાય પાણી ત્યાં સુધી ઉકાળવાનું, પછી ઠંડુ પાણીને એ પાણી તમે પી જાઓ. ભૂખ્યા પેટે સવારે લો તો વધારે ફાયદો થાય. હવે બીજો એક ફાયદો છે કે પાનને સૂકવી નાખો અને પછી એનો પાવડર બી લઈ શકો છો. એ પાવડર તમે એક જે તમારી અમુક મર્યાદા પ્રમાણે અડધો ચમચો લેવું. કે કોઈ બી વસ્તુની અતિરેક કરશો જલ્દી ફાયદા માટે તો બી નુકસાન છે. અને એની ધીરજ રાખવી પડે. અમુક ટાઈમ સુધી એને કન્ટિન્યુ રાખવું પડે. કે અઠવાડિયામાં ફાયદો દેખાતો નથી. તમે 15 દિવસ, 20 દિવસ તમે ચાલુ રાખો તો જ એનો ફાયદો થાય છે. એમ તો આપણને કુદરતે ઘણા એવા પાન, જે ઇમ્પોર્ટન્ટ પાન કહેવાય, કે જેવા આપ્યા જ છે. લીમડાનો પાન છે, મીઠી લીમડીના પાન છે, તુલસીના પાન છે, પછી ફુદીનાના પાન છે, જામફળના પાન છે, જાંબુના પાન છે, પછી સરગવાના પાન છે. એટલે એ બધા અમુક 10 પાન એવા આપણને આપણા કુદરતે નજીકમાં જ આપણને આપેલા છે કે જે આપણે શું છે કે જે આપણા શરીરમાં સારો એવો ફાયદો કરતા હોય છે. પણ એ કઈ રીતે ઉપયોગમાં લેવો, એને કેવી રીતે ઉપયોગમાં લેવો, એ આપણને ખબર હોય તો આપણને શું છે ધાર્યા પરિણામ મળી જાય.
આવી કોઈ બી જે બનાવટ હોય, આવી જે કોઈ બી કુદરતમાંથી નેચરમાંથી જ્યારે ઉપયોગ કરતા હોય આપણે, ત્યારે એને શું અમુક નવા પત્તાનો ઉપયોગ વધારે ફાયદો કામ કરે. એકદમ જૂના થઈ ગયા એના કરતા જે નવા અને ફ્રેશ પત્તા, અને એને શું છે ભૂખ્યા પેટે તમે જો એક ગ્લાસ ગરમ પાણીમાં થોડું ઉકાળીને ડ્રિંક બનાવીને પીવો તો બી વધારે ફાયદો કરે છે. અને જો અમુક ડ્રિંક ના બનાવો તો તમે એને સૂકવીને પાવડર બનાવી શકો છો. અમુક સ્પેશિયલ પાનનો અમુક જગ્યાએ વધારે પડતો સારો ઉપયોગ છે. તો આ રીતે આંબાના પાનનો જે ઉપયોગ આપણે જે કહેવાનો તે કહી દીધો. હવે આંબામાં શું હોય છે કે ફળ, જે મીઠું ફળ છે આનું કેરી, એ કદાચ ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરી શકે છે, પણ જે આ પાન છે ને એ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારો એવો ફાયદો કરી શકે છે. તો ઘણી વખત કમજોરી દૂર કરી શકે. તો તમે બહુ એડવાન્સ સ્ટેજમાં જતા રહ્યા હોય, બહુ જ વધારે પડતા થઈ ગયા તો પછી તમે એકદમ દેશી નુસ્ખા પર એટલો આધાર નહીં રાખવો જોઈએ. ત્યારે તો તમારે આ આપણી એડવાન્સ ટેકનોલોજી અને આપણા જે નજીકના જે ડોક્ટર હોય એમને મળીને એમનો બી અનુભવનો લેવો પડે. કેમ કે બધી જગ્યાએ જો આપણે દેશી નુસ્ખા પર આધાર રાખીએ તો આપણને શું ક્યારેક નુકસાન પણ થઈ શકે છે. એટલે જે આંબાના પાન વિશે થોડી ઘણી માહિતી હતી એ મેં આપણે તમને વાત પૂરી કરી. સારું, ત્યારે બીજા માહિતીમાં